જો પહેલા તો બધાને રામ રામ ને સીતારામ. કેમ છો બધા મજામાં? તો મજામાં જ રહેજો ને સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો જો આજ આપણે રવિવાર છે ને આજ આપણે જવાનું છે બધાને વાડીએ અને ભાત લઈને આપણે જો વાડીએ જવાનું છે અને આપણે બધું તૈયાર કરી વેરું છે ને આપણે પણ વાડીએ જવા માટે તૈયાર થઈ ગયા છે. આપણું ભાત ને બધું ભરાઈને તૈયાર થઈ ગયું છે અને જો આજે વરસાદ આવે એવું વાતાવરણ તો હાવ થઈ ગયું છે, આવું ઠક થઈ ગયું છે અને જો વાદળા પણ ઘાટા થઈ ગયા છે. વાડીએ જાય જો આપણને કામ કરવા દે તો કામ કરશું, નકર ભાત લઈને પાછા આવી આવશે. જો અમારા બેન પણ તૈયાર થઈ ગયા છે ને આપણે વાડીએ પણ હાલીને થઈ ગયા છે હાલતા વાડીએ. અને રસ્તામાં અમારે થોડો વરસાદ આવે ને એટલે અમારે રસ્તામાં તમને ગારો બતાવું કેવો કે અમારે રસ્તો છે, એમાં હાલવાનું મન ન થાય આપણને. તમે જોઈ લ્યો, હવે આવો રસ્તો વાડીનો છે અને એમાંય આપણે હાલીને જવાનું હોય ને તો આપણને મજા ન આવે, એમ થાય કે વાડીએ જવું જ નથી. આ રસ્તો જોઈને જ આમ જોઈ લ્યો છે ને, બાકી હલાય એની સરખું રીતે એ લહેરા સમજો આવા ગારામાં ખૂતી જાય. તો આવો કાંક અમારે વાડીનો રસ્તો છે, જોઈ લ્યો છે ને જોરદાર. થોડો વરસાદમાં જો આવો ગારો થાય. હવે આમાં બેનભાઈ બે જો મોટરસાઇકલ લઈને વી ગયા છે અને આપણે કીધું હાલીને હાલા જઈએ. આવા ગારામાં 3 જણા ન હાલે. તો જો હું ગારામાં હું હાલી જાઉં છું રસ્તામાં હાલીને, અને એ બે બેનભાઈ તો વી ગયા છે વાડીએ અને મેં કીધું હું એ હાલીને હાલી આવું અને તમે બે વ્યા જાઓ. તો આવું કાંક છે અમારે વાડીનો જવાનો રસ્તો. અને આપણે તો જો ગારામાં લોંદામાં હાલ્યા જઈશું વાડીએ. ખેતરમાં કેવો ગારો હોય, 2-3 દિવસા વરસાદ આવે છે અને આપણે કંઈ વાડીએ કાંઈ ગયા નથી. અને તો જો આજે આપણે વાડીએ જઈશું અને રસ્તામાં ગારો એવો બધો છે, એ પાઇટું ભરી જોઈ લ્યો. હાલો જઈને હવે વાડીએ જઈને જ મળશું. આમાં ગારામાં ફોન પકડવો કે એની સામું જવું કે આમાં ગારામાં ધ્યાન રાખવી, હરીને પડી જાવું ને તો ક્યાંય ગયા હતા ક્યાંય નહીં એવું થાય. એની કરતાં આપણે ફોન હવે મૂકી દેવી અને હવે જરીક રસ્તામાં ધ્યાન દેવી, નકર છે ને આમાં પડાઈ જાય એવું છે ભાઈ લહરી. જો આપણે પણ હવે વાડીએ પોગી ગયા અને હવે અમારે બે બેનભાઈ જો વાડીએ આવીને શું કામ કરવા માંડ્યા છે તમને કહી જાઓ. પેલા તો મારી મમ્મી વાડીએ પૂગી ગઈ છે. જો ખડ નીંદવાનું કામ છે. મારી બેને જો આવીને પોટ વાળી નાખ્યો, અત્યારે ખડ નીંદે એને ઉરી. આપણે જો હવે વાડીએ પોગી ગયા અને માથે બાંધી વાળી સુંદડી અને હવે અહીંયા આપણે તાતડજું પડ્યું છે અને હવે આપણે કરવાનું નીંદવાનું ચાલુ. અને જો કે આપણે ખેતરમાં હાથી આવેલું નથી ને કઈ વાર તો ખડે એમ થયું છે, તો આપણે પહેલાં તો જો નીંદવાનું ચાલુ કરી દેવી. ખડ છે તો આપણે હવે નીંદવા માંડીએ. ટીંગાળાનું કેવું નહીં આમ બોલ્યા, જો આ બાજુ ખડ જ છે નોકરું અને આમે બધા નીંદે જ છે. તો વાળી આપણે સબસ્ક્રાઈબર આવી ગયા અને એક વાહે આ લોકોનું આવ્યો. ઓલા ને બધા જોલો બીકણા એને નહીં, તું ગેમ ને આમ કામ કરવા જા. એટલે આપણે કામ તો આખી જિંદગી કરવું. હું આખી જિંદગી કરું એ ગેમ ક્યારે મેં કાંઈ નહીં થાય. મજૂરીની કામ કરે ને તો અહીંયા રહીમ છો. નિંદાઈ ગયું એટલે જ હું માર ક્યાં નિંદાઈ ગયું? એ નિંદે જો હજેમાં હું માર કેરો પૂરો કરીને ભાઈ હજે એ નિંદેવા. જો આપણે ગલુડિયા જો જઈએ અનવાડિયા. તમે શું કરી દીધા છો? તું આવસ? એને તું એક જ જોવો દે? ના ના એટલા બધા રહ્યા. ના ના તમે બે આવો. ના 4 જણા આમ થઈ. પછી 4 જણા હો તું કે હોત હમણાં કામ કરે હે ઉતારી ને પણ ઈ કે ગુણા બાપા નારતી ઉતાર તો ઉતાર પિંજરે બનાવ્યું પણ આ બધા કેવડા મોટા
બહુ મોટા થઈ ગયા હે કોણ જોઈ ખોલતો ખોલ બહાર નહીં નીકળી ગયો આ કોઈ ખુલી ગઈ છે કેમ દેશી દે હવે એક ગલુડી બહાર કાઢ્યું કે અને એક તો અંદર ભૈયા ભૈયા જ થાય કોણ છે તો દે અજાણ આવ્યો એક ગલુડી હોય કઈ ઘટે નહીં આ બધા દેવાના જ છે જો આ ગલુડીઓ એક ગલુડિયાની કિંમત 1000 રૂપિયા જેને જોતા હોય લઈ લેજો જાને ફોન નંબર હેઠળ કોમેન્ટમાં નાખ એ ગળું ન પકડાય આ કઈ ખારું બહુ જાડું થઈ ગઈ હું આવ્યો હતો ને જોવા ત્યારે જ આખું નહોતું ખુલી વડીને બતાવી હજે સૂતી છે ઊભી તો કેવડી મોટી લાગે ઓલા અત્યારે મૂળ નથી હટા મારવાનું હું ગુગોન આઈલો જો આમ જાય છે બે કેર અડધા અડધા લઈ લીધા એક આ ને એક આ બે કેર અડધા અડધા લેવાઈ ગયા આજે કાસરો કેરા લાગે અને ખડવાળા છે ગંધારું લાગે આઈલો એ દવા છે આટલું ચાલુ કર્યું પપ્પા વાહે આઈલો જાય આવડે હે ને સાહ પુગેડા વિના ને આપણે ચોપડી વી આવ્યા અને મારા મમ્મી ને એટલે બધે પૂગી ગયા જો ઓલા પણ આપણી રસ્તા ખરાબ છે ને વાડીના તો હે ને આપો ખાબુચિયા પર હતા અહીંયા આવો વેકરો નાખે છે હા જે સીધે આમ ઠીક આગે આગે વેકરો નાખતા આવે એટલે પૂગી ગયા જો આપણે બપોરા કરી લીધા છે અને મારી મમ્મી તરત છે ને નીંદવા આવી ગઈ છે અહીંથી બધું હરાઈ હતી તો હું નીંદવા હતી લઈ ગઈ જોઈ લો એટલું કઈ નીંદવું આપણે અને માં પૂગાય મારી મમ્મી નીંદે એટલે રીલ બનાવી હે ને તો મારી બેન ને કઈ આવડતું નથી એમનું ઊભી રહે અને મારી મમ્મી ને લઈ પડી રીલમાં હવે આપણે રીલ બનાવી નાખી હા એ હમણાં કહું તમે રીલ જોઈ લેજો આપણે ઘરે જવાનું છે આઈડો અહીંયા બેઠો હોય અમારે મારી મમ્મી એમાં કામ કરે તો હે ને મારી મમ્મી બકાલું લઈને એવી છે હા એટલું કઈક બકાલું લીધું કાકડી લીધી કાકડી નથી અત્યારે પોતું માર્યું મારે શાક નહીં કરવું તો જો આપણે વાડીએ ગયા હતા તો જો આપણે વાડીએ ગયા હતા અને વાડીએથી આવીને સીધો બકાલાવાળા આવ્યા હતા તો આપણે બકાલ લેવા ગયા ને આપણે જો 2 ડબલા બકાલા લઈ આવ્યા છે ખીચોડા ગુવાર ટીંડોરા આમાં મરચાં રીંગણા ટમેટા ભીંડો આપણે એટલું કાંક આપણે બકાલું લઈ આવ્યા છે અને તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવું તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો જો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં ફરી પાછા મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય